ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર 2 ઇન્ટરનેટનો પરિચય સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં આપણે માહિતી મેળવી ઇન્ટરનેટ એટલે શું. ઇન્ટરનેટ એટલે શું? તો ઇન્ટરનેટ શબ્દ બે શબ્દનો બનેલો શબ્દ છે, જેમાં ઇન્ટર અને નેટ. ઇન્ટર એટલે ઇન્ટર કનેક્શન એન્ડ નેટ એટલે નેટવર્ક. ઓકે, બંને શબ્દને ભેગા કરીએ તો ઇન્ટરનેશનલ નેટવર્ક પણ આપણે કહી શકીએ. દુનિયાભરના લાખો કમ્પ્યુટર નેટવર્ક વચ્ચેનું આંતરિક જોડાણ એને કહેવાય ઇન્ટરનેટ. આપણે બધા જ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, જેમાં કમ્પ્યુટરમાં, લેપટોપમાં, ટેબ્લેટમાં, ફોનમાં. ઓકે, જુદા જુદા ડિવાઇસીસમાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આજે આપણે એ શીખવાના છીએ કે ઇન્ટરનેટ એટલે શું છે, એનો ઉપયોગ કેવી રીતે થાય છે, કોણે બનાવ્યું ઇન્ટરનેટ, એનું સંચાલન કોણ કરે છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આપણે કયા કયા ડિવાઇસીસ, કયા કયા સોફ્ટવેર્સની જરૂર પડશે. તો ચલો જોઈએ. તો ઇન્ટરનેટ એટલે શું? તો નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. તેની હિસ્ટ્રી જોઈએ આપણે. તો યુદ્ધના સમય દરમિયાન લશ્કરી અધિકારીઓ તથા લશ્કરી વડાઓ વચ્ચે ખૂબ જ ઝડપથી માહિતીની આપ-લે કરવા માટે અમેરિકાના પેન્ટાગોન શહેરમાં આવેલી આરપા એટલે કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સીએ 2 જાન્યુઆરી 1969માં ઇન્ટરનેટનો ઉપયોગ માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરેલી સ્ટાર્ટિંગ એમણે 2 જાન્યુઆરી 1969માં કરેલો. પછીથી આ જે આરપા કંપની હતી એનું નામ ચેન્જ કરીને નામ બદલ્યું આરપા નેટ. ઓકે, જેને પછી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા એટલે કે ડીઓડી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું. એકચ્યુઅલી તમને એવું પૂછવામાં આવે કે ઇન્ટરનેટની શરૂઆત ક્યારથી થઈ વિશ્વમાં, તો 2 જાન્યુઆરી 1969માં. પણ જો આપણને એવું પૂછવામાં આવે કે ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ ક્યારે સ્ટાર્ટ થયો, તો 15મી ઓગસ્ટ 1995થી શરૂઆત થયો. અને ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ એટલે કે શરૂઆત કરનારી પ્રથમ કંપની કોણ હતી? તો VSNL વિદેશ સંચાર નિગમ લિમિટેડ. ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આપણે શેની જરૂર પડશે? તો ચોક્કસ નિયમોની જરૂર પડે. એ નિયમો એટલે શું? તો એને કહેવાય પ્રોટોકોલ. અહીંયા લખ્યું છે કે ઇન્ટરનેટ સાથે સંકળાયેલ તમામ સાધનોનો એકબીજા વચ્ચેનો સંવાદ પ્રસ્થાપિત થાય તે માટેની સર્વમાન્ય ભાષાને પ્રોટોકોલ કહે છે. અને આ પ્રોટોકોલને ઇન્ટરનેટ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રોટોકોલની સ્થાપના કોણે કરી, કોણે બનાવ્યું? તો ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન નામની જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તેણે આ નક્કી કર્યું. તેને OSI મોડેલ પણ તરીકે ઓળખવામાં આવે છે. જે OSI મોડેલ છે એમાં ટોટલ 7 લેયર આપેલા હોય છે અને દરેક લેયરને પ્રોટોકોલ કહે છે. પ્રોટોકોલ મેઇન 5 પ્રોટોકોલ છે. એમાં TCP/IP એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. આ જે પ્રોટોકોલ છે ઇન્ટરનેટનો સૌથી અતિ પ્રચલિત પ્રોટોકોલ છે. બીજો છે HTTP પ્રોટોકોલ, એને કહેવાય હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ જે HTTP પ્રોટોકોલ છે ને એ WWW નો પ્રચલિત પ્રોટોકોલ છે. TCP/IP એ ઇન્ટરનેટનો પ્રોટોકોલ પ્રચલિત પ્રોટોકોલ છે, જ્યારે HTTP એ WWW વર્લ્ડ વાઇડ વેબનો પ્રચલિત પ્રોટોકોલ છે. FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, જે ફાઇલને સેન્ડ અને રિસીવ કરવા માટે ઉપયોગમાં આવે છે. PPP પ્રોટોકોલ એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. એન્ડ SMTP એટલે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઈમેલ મોકલવા માટે SMTP નો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટરનેટનું સંચાલન અત્યારે આમ જોવા જઈએ તો ઇન્ટરનેટ કોઈની માલિકીનું નથી. આખા વિશ્વમાં જે આપણે જણાવીએ તો કોઈ સંસ્થા એવી હોય જેની પોતાની માલિકીનું હોય, પણ ના, ઇન્ટરનેટ એ કોઈ ચોક્કસ માલિકીનું નથી, પણ એનું વિશ્વમાં સફળ રીતે સંચાલન થઈ શકે એના માટે 4 સંસ્થાઓ કામ કરે છે. એક IETF ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ, IRTF ઇન્ટરનેટ રિસર્ચ ટાસ્ક ફોર્સ, INTER-NIC ઇન્ટરનેટ નેટવર્ક ઇન્ફોર્મેશન સેન્ટર એન્ડ IAB ઇન્ટરનેટ એક્ટિવિટીઝ બોર્ડ. ઓકે, તો આ 4 સંસ્થાઓના નામ અને ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે. ઇન્ટરનેટના ઉપયોગો ક્યાં થાય છે? તો ઇન્ટરનેટના ઉપયોગો ઘણી બધી જગ્યાએ થાય છે. આપણે પહેલાં જોવા જઈએ તો યુનિવર્સિટીઝ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, એ બધા માહિતી મેળવવા માટે, ઓનલાઈન એડમિશન મેળવવા માટે. ઓકે, પછી રિઝર્વેશન કરવા માટે ટ્રેન હોય કે પછી એરોપ્લેન હોય કે મૂવી હોય, થિયેટર હોય, એની બુકિંગ કરવું હોય તો પણ ઓનલાઈન કરી શકીએ. ઓનલાઈન શોપિંગ કરી શકીએ આપણે, ફ્લિપકાર્ટ હોય, એમેઝોન હોય, eBay હોય. ઓકે, એ બધામાંથી આપણે ઓનલાઈન પરચેસ પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ, સોંગ સાંભળી શકીએ, વિડીયો જોઈ શકીએ. ઓકે, નેક્સ્ટ, ઐતિહાસિક કોઈ પ્લેસ હોય એની માહિતી મેળવી શકીએ, જેમ કે વિકીપીડિયા છે. એના પરથી આપણે દુનિયામાં કોઈ પણ પ્લેસ હોય કે જગ્યા હોય કે વ્યક્તિ એની માહિતી વિકીપીડિયા પરથી મેળવી શકાય છે. એક રિસર્ચ એવું કહે છે કે જૂન 2012 સુધી વિશ્વની વસ્તીના 3જા ભાગના લોકો એટલે કે 2.4 અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પછી ઇન્ટરનેટમાં ઈમેલ પણ મોકલી શકાય છે. ઓકે,
ઈમેલનું પૂરું નામ થાય ઇલેક્ટ્રોનિક મેલ. તેનો આપણે માહિતી જેમ ફર્સ્ટ પહેલાં લેટર મોકલતા હતા ટાઈપ કરીને કાં તો લખીને, ઓકે, એ અત્યારે ઓનલાઈન એને જુદું ફોર્મમાંથી ઈમેલના ફોર્મથી ઓળખવામાં આવે છે. પછી આખી દુનિયામાં વ્યક્તિ ચેટિંગ પણ કરી શકે ઓનલાઈન, જેમ કે અત્યારે વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, રાઈટ, એના મેસેન્જર્સથી આપણે વાતચીત કરી શકીએ, વિડીયો કોન્ફરન્સિંગ કરી શકીએ, ઝૂમ મિટિંગ લઈએ છીએ, એ બધું એ ઇન્ટરનેટનો જ એક પાર્ટ છે. જેમાં ઝૂમ મિટિંગ જે ઓનલાઈન જે વિડીયો ચેટિંગ થાય છે એને IRCના નામથી ઓળખવામાં આવે છે, જેને કહેવાય ઇન્ટરનેટ રિલે ચેટ. પછી ન્યૂઝ ગ્રુપ, એટલે કે ન્યૂઝ ગ્રુપમાં સૌથી યુઝનેટ જે છે એ પ્રકારની ટ્રેન્ડી પ્રખ્યાત સમાચાર સેવા છે યુઝનેટ. સર્ચ એન્જિન, સર્ચ એન્જિન એ શું છે? એક પ્રકારનું વેબસાઇટ છે જે યુઝરને બીજી વેબસાઇટ કે માહિતી મેળવવા માટે મદદરૂપ થાય છે. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યા છે સર્ચ એન્જિનના, જેમ કે ગૂગલ, યાહુ, અલ્ટાવિસ્ટા, લાઇકોસ, આ બધા જ સર્ચ એન્જિન છે. સર્ચ એન્જિન એટલે આપણને માહિતી સર્ચ કરવા માટેની જે ફેસિલિટી આપે એને કહેવાય સર્ચ એન્જિન. અને આ ટેલનેટ. નાવ ઇન્ટરનેટના મહત્વના શબ્દો. પેલો ક્લાયન્ટ અથવા તો વેબ ક્લાયન્ટ. ક્લાયન્ટ એટલે શું? જે માહિતી જે કમ્પ્યુટર અથવા તો મોબાઈલ ફોન માહિતીની રિક્વેસ્ટ કરે, તમે જેમ કે ગૂગલમાં ટાઈપ કરો કોઈ પણ ઇન્ફોર્મેશન સર્ચ કરો તો તમારું કમ્પ્યુટર શું બનશે? ક્લાયન્ટ. કેમ કે માહિતીની શું કરે છે? રિક્વેસ્ટ કરે છે. એટલા માટે જ કમ્પ્યુટર કે મશીન જે પણ માહિતીની રિક્વેસ્ટ કરે એને કહેવાય ક્લાયન્ટ. અને કોઈ વેબસાઇટ દ્વારા તમે રિક્વેસ્ટ કરો તો એને કહેવાય વેબ ક્લાયન્ટ અથવા તો વેબ બ્રાઉઝર પણ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે વેબ સર્વર અથવા તો સર્વર, તો માંગેલી માહિતી જેની પાસે હોય અથવા તો જે માંગેલી માહિતીને પ્રોવાઈડ કરે એને કહેવાશે સર્વર અથવા તો વેબ સર્વર. પ્રોટોકોલ. પ્રોટોકોલ એટલે હમણાં આપણે જોઈ ગયા કે ઇન્ટરનેટ સાથે સંકળાયેલ તમામ સાધનોનો એકબીજા વચ્ચેનો સંવાદ પ્રસ્થાપિત કરતી ભાષાને ઇન્ટરનેટમાં પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સૌથી અતિ પ્રચલિત કયો છે? TCP/IP પ્રોટોકોલ. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. વેબ બ્રાઉઝર, તો કોઈ પણ વેબસાઇટ નિહાળવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તેને વેબસાઇટ એટલે કે વેબ બ્રાઉઝર તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ પૂછે વેબ બ્રાઉઝરના તો ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, નેટસ્કેપ નેવિગેટર છે, ઓપેરા છે, મોઝિલા ફાયરફોક્સ છે, ગૂગલ ક્રોમ, આ બધા જ વેબ બ્રાઉઝર તરીકે ઓળખાય છે. નેક્સ્ટ આપણે જોઈએ રાઉટર. તો રાઉટર એ એવું એક સાધન છે કે જે ડેટા પેકેટ પછીના કયા નેટવર્ક પોઈન્ટ પર પહોંચાડવું તેના માટેનું વાહનમાર્ગ નક્કી કરે છે. જેમ કે ટ્રાફિક હોય તો ટ્રાફિક પોલીસનું જે કામ છે એ જ કામ અહીંયા કોણ કરે છે? રાઉટર કરે, કે જ્યાં પણ પોઈન્ટ ફ્રી હોય ત્યાંથી તમારી માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકે છે. એટલા માટે આપણે રાઉટરનો યુઝ કરીએ છીએ. URL, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. વિશ્વભરમાં દરેક વેબ દસ્તાવેજને આપવામાં આવતું એક અજોડ નામ એને કહેવાય URL. તેમાં એક પ્રોટોકોલ અને બીજું શું હોય છે? DNS હોય. DNS એટલે ડોમેન નેમ સિસ્ટમ. જેમ કે અહીંયા આપણે જોઈએ પહેલાં પ્રોટોકોલ લખેલો હોય છે, જેમ કે HTTP જો અહીંયા તમે પ્રોટોકોલ જોઈ શકો છો. પછી હોસ્ટ નેમ હશે, જેમ કે યાહુ છે હોસ્ટ નેમ છે. એના પછી શું આવશે? એનો ડોમેન નેમ આવશે .com, .edu, .org જે પણ હોય. એના પછી પોર્ટ, જેમ કે અહીંયા 80 પોર્ટ છે. એનો પાથ એટલે કે કઈ ફાઇલ તમારે એક્સેસ કરવી છે તે. ઓકે. ડોમેનના નામ, તો ડોમેનના બે પ્રકારના નામ હોય છે, એક વ્યવસ્થા તંત્ર પર આધારિત અને બીજું ભૌગોલિક વિસ્તાર પર આધારિત. તો વ્યવસ્થા તંત્ર પર આધારિતમાં જોઈએ તો પહેલાં .net એટલે નેટવર્કની સેવા પૂરી પાડતા નેટવર્ક. MIL ફોર મિલિટરી એટલે કે આર્મી માટે. EDU એટલે કે એજ્યુકેશન માટે. GOV એટલે કે ગવર્મેન્ટ સંસ્થા. ઓકે. નેક્સ્ટ EDU એટલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની માહિતી માટે. GOV એટલે ગવર્મેન્ટ એટલે કે સરકારી સંસ્થાઓ માટે. .com એટલે કોમર્શિયલ ધંધાકીય સંસ્થાઓ માટે. ORG એટલે ઓર્ગેનાઇઝેશન બિન વ્યાપારી સંસ્થાઓ માટે. આને કહેવાય વ્યવસ્થા તંત્ર પર આધારિત DNS. હવે ભૌગોલિક ક્ષેત્ર એટલે કે પ્લેસ પર આધાર રાખે, જેમ કે .in એટલે ઇન્ડિયા માટે. .cn ચાઇના માટે. .au ઓસ્ટ્રેલિયા. .us અમેરિકા. .uk ઇંગ્લેન્ડ. .ch સ્વિટ્ઝરલેન્ડ. .hk હોંગકોંગ એન્ડ .np એટલે નેપાળ. ઓકે. નાવ ISP એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. જે ઇન્ટરનેટ આપણે યુઝ કરીએ છીએ એ ઇન્ટરનેટ જે એક્સેસ કરવા માટે આપણને શેની જરૂર પડશે? ISP, જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરે. જેમ કે આપણે ઇન્ડિયામાં ઘણા બધા ISP છે, જેમ કે તમે જુઓ આઈડિયા હોય, વોડાફોન હોય, જીઓ હોય, રાઈટ. આ બધા શું કહેવાશે? ISP. બે રીતે આપણે ISPની સેવા લઈ શકીએ, એક ડાયલ-અપ કનેક્શન સેવા દ્વારા, બીજું ડાયરેક્ટ કનેક્શન દ્વારા એટલે કે બ્રોડબેન્ડ કનેક્શન.
ઓકે, એક યુઝફુલ ટિપ્સ છે કે ફેસબુક એક ઓનલાઈન સોશિયલ નેટવર્કિંગ સેવા છે જેની સ્થાપના ફેબ્રુઆરી 2004માં માર્ક ઝુકરબર્ગે કરી હતી. હવે ઇન્ટરનેટ કનેક્શનના પ્રકાર તો બે પ્રકાર, ડાયલ-અપ નેટવર્ક અને સંપૂર્ણ સમર્થિત એટલે કે બ્રોડબેન્ડ કનેક્શન. ડાયલ-અપ એ સસ્તું છે, જેમ આપણે ફોનમાં યુઝ કરીએ છીએ એ રીતે એને ડાયલ-અપ કહેવાય. જ્યારે બ્રોડબેન્ડ કનેક્શન કેવું છે, થોડું ખર્ચાળ છે. ડાયલ-અપ કનેક્શન અંગત વપરાશ માટે તમે યુઝ કરી શકો, જ્યારે બ્રોડબેન્ડ કનેક્શન કોઈ સંસ્થા હોય, મોટી કંપની હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, તો એના બધા કમ્પ્યુટરને એક્સેસ કરવા માટે બ્રોડબેન્ડ કનેક્શનની જરૂર પડે. ઓકે, ચાલો હવે સ્વાધ્યાય જોઈએ. ઇન્ટરનેટ એ કયા શબ્દના સંયોજનથી બનેલો શબ્દ છે? તો ઇન્ટર કનેક્શન નેટવર્ક. આરપા એ કયા દેશની સંસ્થા છે? અમેરિકા. ઇન્ટરનેટની શરૂઆત કયા દેશમાં થઈ હતી? અમેરિકા. ડીઓડીનું પૂરું નામ જણાવો. તો ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ. ભારતમાં કોણે પ્રથમવાર ઇન્ટરનેટની શરૂઆત કરી હતી? બીએસએનએલ. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1995. ચોક્કસ નિયમોના સમૂહને શું કહે છે? તો ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓએસઆઈ મોડેલ કેટલા સ્તરના ઉપયોગમાં કરે છે? તો 7 સ્તર. યુઆરએલ કેટલા ભાગમાં વહેંચાયેલ છે? 2 ભાગમાં. નીચેનામાંથી કોને નેટવર્કનું નેટવર્ક કહેવામાં આવે છે? ઇન્ટરનેટ. ઇન્ટરનેટ પ્રોટોકોલ માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ એક માનક નક્કી કર્યું છે. તેને કયા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે? ઓએસઆઈ. ઇન્ટરનેટનો અતિ પ્રચલિત પ્રોટોકોલ કયો છે? એચટીટીપી. ઈમેલ માટે કયો પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? એફટીપી. નીચેનામાંથી કયો પ્રોટોકોલ નથી? ડબલ્યુડબલ્યુડબલ્યુ. વિશ્વભરમાં દરેક વેબ દસ્તાવેજોને આપવામાં આવતા અજોડ સરનામાને કયા નામથી ઓળખવામાં આવે છે? યુઆરએલ. નીચેનામાંથી કઈ સંસ્થા ઇન્ટરનેટનું અસરકારક સંચાલન કરે છે? તો આપેલ તમામ. આઈઆરટીએફનું પૂરું નામ જણાવો. ઇન્ડિયન રિસર્ચ ટાસ્ક ફોર્સ. નીચેનામાંથી કઈ સંસ્થા ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ છે? તો આપેલ તમામ. ઇન્ટરનેટની કઈ સુવિધાના ઉપયોગ દ્વારા લોકો શાબ્દિક સંદેશા, ચિત્રો, ધ્વનિ, એનિમેશન વગેરે મોકલી શકે છે? ઈમેલ. ઇન્ટરનેટમાં કઈ સેવાનો સૌથી વધુ ઉપયોગ થાય છે? ચેટિંગ. ઇન્ટરનેટની કઈ સેવા તમને દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે તત્કાલ ચર્ચા કરવાની સુવિધા આપે છે? વિડીયો કોન્ફરન્સિંગ. ઇન્ટરનેટમાં ચેટિંગ કરવા માટે કોની જરૂર પડે છે? રિલે. આઈઆરસી. ઇન્ટરનેટ દ્વારા કઈ સેવાથી આપણે દૂર સ્થિત કમ્પ્યુટર પર લોગ ઓન કરી શકીએ છીએ? યુઝનેટ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? ઓપેરા એ સર્ચ એન્જિન નથી, એ વેબ બ્રાઉઝર છે. નીચેનામાંથી ક્લાયન્ટ તરીકે શું હોઈ શકે? તો પીસી પણ હોઈ શકે, પીડીએ પણ હોઈ શકે અને સેલ્યુલર ફોન એટલે કે આપેલ તમામ. ઉપયોગકર્તાને ઇન્ટરનેટની સેવાનો ઉપયોગ કરવાની વ્યવસ્થા કોણ પૂરી પાડે છે? રાઉટર. વેબ ક્લાયન્ટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વેબ બ્રાઉઝર. નીચેનામાંથી કોણ વેબ ક્લાયન્ટ દ્વારા રજૂ કરાતી વિનંતી અનુસાર જરૂરી સેવાઓ આપે છે? તો વેબ સર્વર. ઇન્ટરનેટ સાથે સંકળાયેલ તમામ સાધનોનો એકબીજા વચ્ચેનો સંવાદ પ્રસ્થાપિત કરતી ભાષાને કયા નામથી ઓળખવામાં આવે છે? એચટીએમએલ. નીચેનામાંથી કોણ ડેટા પેકેટને પછીના કયા નેટવર્ક પોઈન્ટ પર પહોંચાડવું તે માટેનો વહન માર્ગ નક્કી કરે છે? રાઉટર. ડીએનએસ એડ્રેસમાં હોસ્ટ નામ અને ડોમેન નામ વચ્ચે કઈ નિશાની કરવામાં આવે છે? @. ડીએસએલનું પૂરું નામ જણાવો. તો ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. નાઉ ટ્રુ ફોલ્સ. લાઇકસ એ એક સર્ચ એન્જિન છે. સાચું. હોસ્ટ નેમ એ ડોમેન નેમ અથવા વેબ સર્વરનું નામ હોય છે. સાચું. ડોમેન નેમ્સ 3 પ્રકારના છે. ખોટું. ડાયલ-અપ જોડાણ એ સૌથી સસ્તું જોડાણ છે. સાચું. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 15મી ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. સાચું. ટીસીપી/આઈપી એ ડબલ્યુડબલ્યુનો સૌથી પ્રચલિત પ્રોટોકોલ છે. સાચું. નેટવર્ક તરીકે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. સાચું. આરપા એ ઇન્ટરનેટનો પ્રોજેક્ટ 1 જાન્યુઆરી 1969માં શરૂ કર્યો હતો. ખોટું. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત બીએસએનએલ દ્વારા કરવામાં આવી હતી. ખોટું. ઇન્ટરનેટ સાથે સંકળાયેલ તમામ સાધનોના એકબીજા વચ્ચેનો સંવાદ પ્રસ્થાપિત થાય તે માટેની સર્વમાન્ય ભાષાને પ્રોટોકોલ કહે છે. સાચું. ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન
QoSI 7 સ્તરના મોડેલમાં ઉપયોગ કરે છે. સાચું. HTTP એ ઇન્ટરનેટનો સૌથી પ્રચલિત પ્રોટોકોલ છે. સાચું. ચેટિંગ કરવા માટે ઇન્ટરનેટ રિલે ચેટ નામના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. સાચું. ઓપેરા મોઝિલા ફાયરફોક્સ એ સર્ચ એન્જિન છે. ખોટું. રાઉટર એવું સાધન છે જે ડેટાનો વાહન માર્ગ નક્કી કરે છે. સાચું. જોડકા જોડો. .in એટલે ભારત, .us અમેરિકા, .uk ઇંગ્લેન્ડ, .cn ચીન, .ch સ્વિટ્ઝરલેન્ડ. ઓકે. સેકન્ડમાં .net એટલે નેટવર્કની સેવા આપતી સંસ્થા, .mil એટલે મિલિટરી એટલે કે લશ્કરી સંસ્થા, .edu એટલે શૈક્ષણિક સંસ્થા, .gov એટલે સરકારી સંસ્થા, .com એટલે ધંધાકીય સંસ્થા અને .org એટલે બિન વ્યાપારી સંસ્થાઓ. ફૂલ ફોર્મ DSL એટલે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, યુનિવર્સલ URL યુનિવર્સલ રિસોર્સ લોકેટર, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ, વર્લ્ડ વાઇડ વેબ, ડોમેન નેમ સિસ્ટમ, પર્સનલ ડિજિટલ એકાઉન્ટ, a hypertext transfer protocol, file transfer protocol, point to point protocol, simple mail transfer protocol, international standard organization અને ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. નવા પ્રશ્નો. ઇન્ટરનેટ કનેક્શનના પ્રકાર જણાવો. તો બે પ્રકાર, ડાયલ અપ નેટવર્ક અને સંપૂર્ણ સમર્પિત નેટવર્ક. પ્રોટોકોલ એટલે શું? તો ઇન્ટરનેટ સાથે સંકળાયેલા તમામ સાધનોનો એકબીજા વચ્ચેનો સંવાદ પ્રસ્થાપિત કરતી ભાષાને પ્રોટોકોલ કહે છે. ઇન્ટરનેટની શરૂઆત કોણે અને ક્યારે કરી? તો ઇન્ટરનેટની શરૂઆત અમેરિકી સંસ્થા ARPA એટલે કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સીએ 2 જાન્યુઆરી 1969માં કરી. ઇન્ટરનેટનું સંચાલન કઈ સંસ્થાઓ કરે છે? ફર્સ્ટ IETF, IRTF, InterNIC અને IAB. સર્ચ એન્જિનનું કાર્ય જણાવો. તો યુઝરને બીજી વેબસાઇટ કે માહિતી મેળવવી આપવામાં મદદરૂપ કરે છે. DNS એટલે શું? ડોમેન નેમ સિસ્ટમ એક ક્ષેત્રીય નામ આપવાની સગવડ ક્ષેત્રીય પદ્ધતિ તરીકે ઓળખાય છે. વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર વિશે જણાવો. તો વેબ ક્લાયન્ટ સર્વર પાસેથી માહિતી માંગણી કરે છે જ્યારે વેબ સર્વર માહિતીને શું કરે છે? પૂરી પાડે છે. ડોમેન નેમના પ્રકાર જણાવો. તો બે પ્રકાર, વ્યવસ્થા તંત્રને આધારિત અને ભૌગોલિક વિસ્તાર પર આધારિત. ISP નું પૂરું નામ જણાવો. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. કોઈપણ 4 પ્રોટોકોલના નામ જણાવો. TCP/IP, HTTP, FTP, PPP એન્ડ SMTP. વિદ્યાર્થી મિત્રો, આ હતી એક્સરસાઇઝ. સવિસ્તાર જે જવાબ છે એ આપણે નોટબુકમાં લખવાના નથી. તો હા, તો ચેપ્ટર નંબર 2 ઇન્ટરનેટ વિશેની માહિતી. હવે તમારે આ જે એક્સરસાઇઝ છે તમારે ચેપ્ટરમાં લખવાની છે. MCQમાં ખાસ ધ્યાન રાખજો. MCQમાં ક્વેશ્ચન લખી અને પછી સીધો એનો આન્સર લખવાનો છે. બધા 4 ઓપ્શન લખવાની જરૂર નથી. ઓકે, થેન્ક યુ, બાય.